નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। વડોદરા શહેરના સાયજીગંજ વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ નંબર 8ના રોડ રસ્તાના ઠેકાણા નથી। 15 દિવસથી રોડ રસ્તા ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે। વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા વડોદરા મહાનગરપાલિકા અને સાયજીગંજ વિધાનસભા ધારાસભ્ય કેવું રોકડિયા પર આક્ષેપ કર્યા હતા કે ધારાસભ્યના પોતાના જ વોર્ડમાં રોડ રસ્તાના ઠેકાણા નથી અને ખાલી મોટી મોટી વાતો કરે છે। વોર્ડ નંબર 8માં વારંવાર રોડ બેસી જવા છતાં પણ માત્ર ને માત્ર ખાલી પેચવર્ક કરવામાં આવે છે। આવા કોન્ટ્રાક્ટરો ઉપર એક્શન ક્યારે લેવાશે જેવા સવાલો ઊભા થયા છે। જો સ્માર્ટ સિટીની વાતો કરતા હોય તો સ્માર્ટ રોડ આવા હોય તેવા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ સવાલ કર્યો હતો। અમે અહીંથી હું જતો હતો અને આ રસ્તા પર આ બોર્ડ જોયું અને આ ખાડો ઘણા દિવસથી અહીંથી રસ્તામાં આવે છે। લોકોના ફોન પણ આવ્યા હતા કે અહીંયા ઊંડો ખાડો પડી ગયો છે સ્વયંભૂ અને એને આ લોકોએ ખાલી માટી નાખીને પૂર્યો છે। એટલે અહીંયા ભાઈલાલ હમીન હોસ્પિટલ છે, અહીંયા અંબાજુ સ્કૂલ પણ છે એલમ્બિક, અને અહીંયાથી બધા તમે જુઓ કે આ મોટી મોટી ટ્રકો અને આ ભારદારી વાહનો જાય છે। જે લોકો બધા રોજે રેગ્યુલર નોકરી કરનારા લોકો શહેરીજનો અહીંથી જાય છે ત્યારે બધાને ત્રાસ પડે છે, કારણ કે આટલું મોટું બેરિકેડ અહીં મૂકી દીધું છે। આની પર લખ્યું છે વર્ક ઇન પ્રોગ્રેસ। પ્રોગ્રેસ કોનો? પ્રોગ્રેસ રોડનો નહીં, પ્રોગ્રેસ વડોદરાની પ્રજાનો નહીં, પ્રોગ્રેસ આ વિધાનસભા લાગે સાયજીગંજ એમના ધારાસભ્યનો, પ્રોગ્રેસ આ વોર્ડના કોર્પોરેટરનો જે પૂર્વ મેયર હતા। મારે એમને કહેવું છે કે પહેલાં તમારો વોર્ડ તો સાચવો। વોર્ડ નંબર 8માં એટલી જગ્યાએ પ્રોબ્લેમ છે। આ તો તમને આમ જીવતો જાગતો નમૂનો મેં તમને બતાવ્યો કે રોડ રસ્તાનો, તો તારો વોર્ડ નહીં સાચી શકતા તમે મેયર હતા, ટેકનોક્રેટ પોતાની જાતને કેવડાવો। વડોદરાનું તમે શું ટેકનોક્રેટ કર્યું અમે જાણીએ, અમે જોયું છે। સ્માર્ટ સિટી પણ પોતે સ્માર્ટ રીતે કેવી રીતે પ્રોગ્રેસ પોતાનો કરો એમાં એ લોકો સ્માર્ટ થઈ ગયા। આ વડોદરાની પ્રજાનો કે વોર્ડની પ્રજાનો પ્રોગ્રેસ ના થયો કે રોડ રસ્તાનો પણ ના થયો। વચન તો આપેલું કે લખોટી ગબડે એવા રોડ આપીશું, પણ માણસો લખોટીની જેમ ઉછળે એવા રોડ બનાવ્યા। એટલે જે પ્રજા વેરો ભરે છે એને ટેક્સનું વેરાનું વળતર નથી આપી શકતા, પાયાની સુવિધા નથી આપી શકતા, રોડ રસ્તા ગટર પાણી અને વાતો મોટી મોટી કરવાની કે શાંઘાઈ બનાવીશું। અને શાંઘાઈની વડોદરાની હાલ સાદા વાળી કરી નાખી। શરમ કરો બીજેપીના નેતાઓ। અને આ જે વિસ્તારના કોર્પોરેટર છે વોર્ડ નંબર 8ના, તમે તો પૂર્વ મેયર હતા, તમારી પાર્ટી અને તમે બધા બ્રાન્ડિંગ કર્યું ટેકનોક્રેટ અરે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ હતા, એન્જિનિયરિંગ પાસ કર્યું। આ રોડ રસ્તા કેવી રીતે બનાવાય તો તમને વધારે ખબર પડે તો આવા રોડ બનાવવાના છે। અહીં લોકોના કેટલા જતા અહીંયા આવતા જો એમ મને કેટલા લોકો કીધું કે અહીંયા રોજે એક્સિડન્ટ થાય છે। આ તમે જુઓ એમ્બ્યુલન્સ જઈ રહી છે, હવે એમ્બ્યુલન્સ ટ્રાફિક જામ થાય, એમ્બ્યુલન્સે જવાનો રસ્તો ના મળે। એટલે તમામ રીતે આ વડોદરા શહેરમાં જે અત્યારે આ વડોદરામાં જે આ ભ્રષ્ટ શાસકોએ પાણીમાં ડૂબાડ્યું, વડોદરાની પ્રજાને પાણીમાં ડૂબાડી, હજુ તો પાણીના પૂરથી તો લોકો બહાર નથી આવ્યા। એટલે ઘરની બહાર ઘરમાં રોકાયા તો ઘરમાં પાણી આવ્યા, ગટરના પાણી આવ્યા, વરસાદના પાણી આવ્યા। 2 ટાઈમ પીવાનું પાણી ચોખ્ખું પાણી તો નથી આપી શકતા, ગટરના પાણી ને વરસાદના પાણી લોકોના ઘરે પહોંચાડી દીધા। ઘરની બહાર નીકળે તો હવે રોડ રસ્તા ખાડાવાળા, રોડ પર ખાડા છે કે ખાડાવાળા રોડ છે જ ખબર નહીં પડતી। એટલે તમારે આ લોકોએ નક્કી જ કર્યું કે પ્રજાએ ટેક્સ પણ ભરવાનો, પ્રજાએ સહન કરવાનું, ભોગવવાનું, અને પ્રજાએ પછી આવા ખાડાઓ પડે દવાખાનામાં પ્રજા જ ખર્ચો ભોગવે। તો તમે કરશો શું? આ પ્રજાએ તમને વોટ આપીને ચૂંટાઈને સત્તામાં બેસાડે, તમે શું કરો છો? મંજીરા વગાડો છો? શરમ કરો। અને ટેકનોક્રેટ પૂર્વ મેયર તમારા વોર્ડમાં છે, જ્યારે નીકળો બહાર એટલે ખબર પડે। તમે વડોદરાની બીજી બધી વાત ના કરો, તમારો વોર્ડ સાચો ખાલી। 30 વર્ષના ભાજપના કુશાસનમાં મેં તમને કીધું ને કે વડોદરા શહેર સ્માર્ટ ના બન્યું, પણ પ્રોગ્રેસ પોતાનો વ્યક્તિગત પ્રોગ્રેસ કરવામાં બીજેપીના નેતાઓ સ્માર્ટ બની ગયા અને બસ પોતાની જવાબદારી એને સ્વીકારવાની। આ પ્રજાએ એમને કોર્પોરેટર બનાવ્યા, ધારાસભ્ય બનાવ્યા, આટલા બધા વોટ આપીને એ પ્રધાનમંત્રી સાહેબના એમને તો કોઈ એવું કામ કર્યું નથી વડોદરામાં। એક એવું કામ બતાવીએ કે એમને વડોદરા પ્રજા માટે કર્યું હોય, પણ પ્રધાનમંત્રી નામે વોટ લઈ જાય છે અને પછી સત્તા પર બેસીને પોતાનો પ્રોગ્રેસ કરે છે। આ વર્ક ઇન પ્રોગ્રેસ વીએમસી નું બોર્ડ છે, પણ વીએમસી નો અને પ્રજાનો તો અને વડોદરાનો તો પ્રોગ્રેસ થયો જ નથી। આપણે જાણીએ છીએ, પ્રજા બોલવા માંડી છે કે કોનો વિકાસ થયો છે? વિકાસ બીજેપીના નેતાઓનો થયો છે। વડોદરાની પ્રજા તો આજે તમે જુઓ કે જે રીતે ત્રાસ સહન કરી રહી છે, આજે પણ બધા વિસ્તારોમાં જે કેશ ડોલ છે નથી મળી। આ લોકો લારી ગલ્લાવાળાના સર્વે પર નીકળ્યા છે, 5,000 રૂપિયા આપવાની પૂછીને લારીવાળાને કેટલા જણને મળે। એટલે ખાલી બધી વાતો ઓન પેપર, કરોડ રૂપિયાનું કોર્પોરેશનનું બજેટ, પણ જ્યારે તમે સ્થિતિ વસ્તુથી રોડ પર આવો તો ખબર પડે કે કામ તો ઝીરો થયું છે। રોડ રસ્તાઓને લઈને
મહાનગરપાલિકા વારંવાર બજેટ પાસ કરે છે રોડ રસ્તાને લઈને. તમે વિચાર કરો કે આ લોકોને, હું તો એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ નથી, હું તો કોમર્સ આર્ટ્સનો સ્ટુડન્ટ છું, પણ જે રીતે આજે આપણે જે વાંચીએ છીએ, અભ્યાસ કરીએ, આજે અમુક છોકરાઓ ભણનારો વિદ્યાર્થીઓને ખબર પડીએ ગૂગલમાં સર્ચ કરે કે સારો રોડ કેવી રીતે બનાવી શકાય, પણ આ લોકો રેસિડેન્શિયલ વિસ્તાર કે જે કોમર્શિયલ વિસ્તાર છે એનું લેવલ નીચે જાય એટલે જે વરસાદ પડે એનું પાણી લોકોના ઘરોમાં અને દુકાનમાં જાય. તો આ લોકોની પાસે એવું કોઈ બુદ્ધિપૂર્વકનું આયોજન નથી, કોઈ બુદ્ધિપૂર્વકની ટીમ નથી. તમે 5 વર્ષની, 10 વર્ષની, 20 વર્ષની, 30 વર્ષ વડોદરાની પ્રજાએ આ બીજેપીના નેતાઓને સત્તા આપી એક સારો રોડ ના બનાવી શકો. તમે બીજી ટેકનોક્રેટની વાત તો જવા દો. મહારાજા સયાજીરાવ ગાયકવાડ અસલી ટેકનોક્રેટ. મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરાને ખાડોદરા બનાવ્યું. આ ભ્રષ્ટ શાસકોના પાપે અત્યારે વડોદરાની પ્રજા સહન કરી રહી છે અને ભોગવી રહી છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.